નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન. આંતરમાળખાકીય સુવિધાઓ વિશે આપણે છેલ્લા સમય દરમિયાન વાત કરી. આમાં પ્રથમ મુદ્દો હતો એ તો શિક્ષણ અર્થાત કેળવણી, અધ્યયન, અધ્યાપનની પ્રક્રિયા વિશેની માહિતી મેળવી. શિક્ષણ શા માટે અનિવાર્ય છે? ભારતની અંદર વર્તમાન શિક્ષણની સ્થિતિ શું છે? પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અને શાળા કોલેજ પછીના અભ્યાસક્રમો કે ધોરણ 8 પછી આઈટીઆઈના કોર્સીસ છે, એમના વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. વખતો વખત ભારત જેવા દેશની અંદર શિક્ષણની અંદર બદલાવ આવી રહ્યા છે. જે હદે સરકાર તરફથી પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં શાળામાં પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, આ રીતે જે ઉજવણીઓ કરી અને કન્યા નોંધણીઓનું પ્રમાણ શિક્ષણની અંદર વધે તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. વર્તમાન સમયની અંદર સાક્ષરતાનો દર સતતને માટે દેશમાં વધી રહ્યો છે. 74 થી 79% વચ્ચે શિક્ષણની અંદર આજે આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ જે હદે વધ્યું છે, કહી શકાય કે ક્યાંક ને ક્યાંક માનવ વિકાસને ઊંચો લઈ જવામાં એ પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. એવી જ બીજી છે એ છે આંતરમાળખાકીય સુવિધા, એ છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યનો અર્થ એ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક આ પ્રકારે વ્યાખ્યા આપવામાં આવી છે. ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને સારું આરોગ્ય સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણ એટલે કે વેલબિંગને કે આરોગ્યને સ્વસ્થ કહી શકાય, સ્વાસ્થ્ય કહી શકાય. માત્ર વ્યક્તિની અંદર માત્ર ને માત્ર જે છે એ ગેરહાજરી રોગોની હોય કે કોઈ પણ પ્રકારનો રોગિષ્ટ નથી, કોઈ પણ પ્રકારનો બીમાર નથી, શારીરિક શક્તિ જેમની સારી છે એ જ સ્વાસ્થ્ય નથી. પણ સ્વાસ્થ્ય એટલે શું છે? તો કે સ્વાસ્થ્ય એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતે તમામ પ્રકારની વસ્તુઓ, ભૌતિક સુખ સગવડની વસ્તુનો વપરાશ કરતો હોય, જ્યારે એમનું માનસિક સ્વાસ્થ્ય પણ જે છે એ યોગ્ય હોય. કારણ કે શારીરિક રીતે તો મજબૂત કોઈ પણ દરેક હોઈ શકે, રોગની ગેરહાજરી તો દરેકની અંદર હોઈ શકે, પણ ઘણી વખત માનસિક રીતે વિકલાંગ હોય તો એ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે એવું કહી શકાય નહીં. આ ઉપરાંત સામાજિક કલ્યાણ, સમાજના તમામ પ્રકારના જે છે એ અધિકારોનો ઉપયોગ કરતો હોય, સમાજમાં એ સમાનભર્યું જીવન જીવતો હોય એ વ્યક્તિને સ્વસ્થ કહી શકાય કે સ્વાસ્થ્ય આરોગ્ય સાથે એને જોડી શકાય. શ્રમિકની કાર્યક્ષમતાનો આધાર તેમના સ્વાસ્થ્ય પર રહેલો છે. એટલે અંગ્રેજીમાં કેવું હોય તો સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. શિક્ષણ મનની તંદુરસ્તી પૂરી પાડે તો આરોગ્ય તનની તંદુરસ્તી પૂરી પાડે છે. એટલે કે જો કોઈ શ્રમિક છે એ સારી કાર્યક્ષમતાથી ક્યારે કાર્ય કરી શકે? જ્યારે એ સ્વસ્થ છે ત્યારે. જ્યારે શિક્ષણ છે ને એ મનની તંદુરસ્તી પૂરી પાડે છે અને આરોગ્ય છે ને એ તનની તંદુરસ્તી પૂરી પાડે છે. શિક્ષણથી આપણે આપણું માનસિક જે છે એ ક્ષમતાઓમાં વધારો કરીએ છીએ, તો આરોગ્ય આપણી શારીરિક ક્ષમતાઓની વધારો કરે છે. તન એટલે કે શારીરિક ક્ષમતાઓ, તન, મન અને ધન, આમાં 3 શબ્દો વાપરે છે. તન એટલે કે શરીર, મન એટલે કે માનસિકતા અને ધન એટલે કે સંપત્તિ કે પૈસાઓ કે ભૌતિક વસ્તુઓ. તો શિક્ષણ છે એ મનને તંદુરસ્તી પૂરી પાડે છે, આરોગ્ય તનની તંદુરસ્તી પૂરી પાડે છે. રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની સુવિધાઓ પર સીધી રીતે સંકળાયેલો છે. જે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધુ છે તો તમે જોશો તો ત્યાં એકંદરે સરેરાશ આયુષ્ય પણ વધુ હશે. આમ થવા પાછળનું કારણ શું? જો આજે હું તમારી સામે અહીં બોલી રહ્યો છું તેનું પાછળનું કારણ એક એ છે કે કદાચ હું આજે સ્વસ્થ છું એટલે, પણ હું બીમાર છું, તાવમાં પટકાયેલો છું, તો હું શાળાએ આવી શકતો નથી અથવા તો હું તમારી સાથે આ રીતે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકતો નથી. બનશે એવું કે આ સમય દરમિયાન એકંદરે વિડીયો લેક્ચર નહીં થઈ શકે. વિડીયો લેક્ચર ન બનવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર વિપરીત અસર પડતી હોય, વિદ્યાર્થીઓ અભ્યાસ ન કરી શકવાને કદાચ કારણે એમનું પરિણામ ન સારું આવે, વિદ્યાર્થીઓનું સારું પરિણામ ન આવે, તે ભવિષ્યમાં સારી નોકરીઓ કે તકો સુધી ન પહોંચી શકે, સરવાળે દેશને પણ નુકસાન જાય. એટલે રાષ્ટ્રીય આવકનો સાચો આધાર છે ને શ્રમિકની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. રાષ્ટ્રીય આવક સારી ત્યારે થઈ શકે જ્યારે જે છે એ જાહેર આરોગ્યની સુવિધાઓ, સરકાર તરફથી લોકોને આપવામાં આવતી આરોગ્યની સગવડો સારી હોય ત્યારે. જો શ્રમિકોનું સ્વાસ્થ્ય સારું નથી હોતું અને વારંવાર બીમાર પડે તો તેની ઉત્પાદન અને ઉત્પાદકતા પર માઠી અસર થાય. શ્રમિકનું આરોગ્યમાં સુધારો થતાં આપોઆપ દેશના કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. આરોગ્યમાં સુધારો થતાં આર્થિક વિકાસમાં એ આપણને 3 રીતે મદદરૂપ થાય છે. મેં તમને અગાઉ કીધું કે જ્યારે બીમાર પડેલો શ્રમિક છે એ કામ પર જઈ શકતો નથી, આ દિવસ એ કામ નહીં કરે એટલે ઉત્પાદન થતું નથી. ઉત્પાદન ન થવાને કારણે બને છે એવું કે એકંદરે દેશના ઉત્પાદનની જે વૃદ્ધિ છે એની ઉપર અસર થાય. એટલું માત્રામાં ઉત્પાદન ન થઈ શકવાને કારણે કદાચ નિકાસ ઓછી નિકાસ થવાથી એકંદરે દેશની અંદર આવક, વિદેશી હુંડિયામણ છે એ ઓછું આવે, એટલે સરવાળે દેશનો વિકાસ છે એ અવરોધાય છે. તો આર્થિક વિકાસમાં કોઈ પણ વ્યક્તિનું આરોગ્ય કઈ રીતે ઉપયોગી થતું હોય? એક તો ઉત્પાદકતા વધતા ઉત્પાદનમાં વધારો થાય છે. હું શારીરિક રીતે મજબૂત છું, માનસિક ને શારીરિક રીતે મજબૂત છું, આરોગ્ય મારું સ્વસ્થ છે તો હું કામે જઈશ, મજૂરી ઉપર જઈશ. આ સમય દરમિયાન હું કામ કરીશ કે શ્રમ કરવાથી એકંદરે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કે નિર્માણની પ્રક્રિયામાં હું સામેલ થઈશ, આથી ઉત્પાદન વધશે.
ઉત્પાદકતા અને ઉત્પાદન બેમાં વધારો થાય, કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય અને તેમાં બગાડ તો અટકાવી શકાય છે. સરકાર છે એ આજે છે એ અમુક પ્રકારના ઉદ્યોગો ચલાવતી હોય કે ખાનગી કંપનીઓ ઉદ્યોગ ચલાવતી હોય, એમાં ઘણા પ્રકારના કાચા માલનો યોગ્ય ઉપયોગ થાય છે. હવે આ બધી વસ્તુઓનો ઉપયોગ કાચા માલનો થઈ ગયો તો એ કાચા માલનો ઉપયોગ કરવા માટે ઉપયોગ થશે ક્યારે કે જ્યારે વસ્તુ પ્રોસેસિંગ થશે, ઉત્પાદનની પ્રક્રિયામાં એ સામેલ થશે કાચો માલ ત્યારે. પણ જો એને પ્રોસેસિંગની અંદર કાચા માલમાંથી તૈયાર થઈ રૂપાંતર કરવા માટેની પ્રક્રિયામાં કોઈ શ્રમિક કામે હશે જ નહીં તો એ ઉપયોગમાં લઈ શકાશે નહીં. ઘણી વખત એનો બગાડ થાય, એમને પૃથ્વીના પેટાળમાં કાચો માલ એમને પડ્યો રહે, લોખંડ બહાર ન લાવી શકાય, ઘણા પ્રકારની પ્રક્રિયા હોય. તો જો એને એકંદરે દેશની અંદર સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા વધુ હોય, કારખાનાની સંખ્યા વધુ હોય, શ્રમિકોની સંખ્યા વધુ હોય, આરોગ્ય સારું હોય તો લોકો કામ ઉપર જોડાય છે. લોકો કામ ઉપર જોડાવાથી લોકો એ પ્રકારની વસ્તુનો વપરાશ કરે છે. હવે બીજું કે શ્રમિકની આવક વધતા જીવન ધોરણ ઊંચું જતું રહેતું હોય છે એમનું. કારણ કે ભૂતકાળની અંદર એ શ્રમિક કદાચ એ કામે જતો હતો પણ બીમારીને કારણે બીમારી સબબ એ ઘરે બેસી રહે છે. આ તબક્કા દરમિયાન એને દવાખાના કે દવા દારૂ પાછળ ખર્ચ થાય છે. વળી એને કારખાનામાંથી મળતો પગાર પણ બંધ થઈ જાય છે. પણ શ્રમિકનું સ્વાસ્થ્ય સારું છે એટલે એ કામે જાય છે, કામે જતી એની આવક પણ મળે છે. સ્વાસ્થ્ય સારું હોવાને કારણે હવે દવાખાના પાછળ ઓછો ખર્ચ કરવો પડે છે. આથી એની આવકમાં બચત થાય છે. આવકમાં બચત થવાથી એમનું જીવન ધોરણ સતતને માટે ઊંચું જાય છે. સારી તંદુરસ્તી માટે બે બાબત જરૂર છે મિત્રો હંમેશા યાદ રાખજો: સમતોલ આહાર અને સારી દાક્તરી સારવાર. પૌષ્ટિક આહાર લેવો અનિવાર્ય છે. કુપોષણનું પ્રમાણ ઇન્ડિયા જેવા દેશમાં વધુ છે. એ આપણે પ્રકરણ 5 ગરીબીની અંદર વાત કરી છતાં પણ આપણે ફરી પાછું કહીએ તો પ્રતિદિન શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ છે એકંદરે 2100 કેલરી આહાર લેવો જોઈએ અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ 2400 કેલરી આહાર લેવો જોઈએ. જ્યારે આટલો આહાર લેવા માટે સક્ષમ નથી તો એ વ્યક્તિ કુપોષણનો શિકાર બને છે. આવા તબક્કા દરમિયાન એ બીમાર પડે છે. આથી દેશની અંદર સમતોલ આહાર પ્રાપ્ત કરતા લોકોની સંખ્યા વધુ હોય તો આ દેશમાં બીમારીની સંખ્યા પણ આપોઆપ ઘટવા લાગે છે. વળી સારી દાક્તરી સારવાર એટલે કે સારી દાક્તરી સારવાર તો આજે બધાને મેળવી છે, પણ સમસ્યા ક્યાં છે કે દેશની અંદર ક્યાંક ને ક્યાંક દવાખાનાઓની સંખ્યા ઓછી છે. સરકારી દવાખાનાઓ કે ગ્રામીણ વિસ્તારમાં એકંદરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેને કહી શકાય એની સંખ્યા ખૂબ જ ઓછી છે. બને છે એવું કે એકંદરે ઘણી વખત લોકો બીમાર પડે તો બીમારી સબબ દવાખાના સુધી પહોંચી શકતા નથી અને એમાં તે પટકાયેલા રહે છે. આપોઆપ રેડી થઈ જશે, આપોઆપ વ્યવસ્થિત થઈ જશે, તાવ દૂર થઈ જશે, આવા પ્રકારની વિચારસરણીમાં રહે છે. પણ ધીમે ધીમે એ પ્રકારની બીમારીઓ ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ વ્યક્તિને એકંદરે સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડતી હોય છે. આથી નજીકના ક્ષેત્રોમાં જો સારી દાક્તરી સારવાર હોય, ડૉક્ટરની સંખ્યા પુષ્કળ માત્રામાં ડૉક્ટરો હોય, ઉપલબ્ધ હોય તો દેશમાં બીમારીનું પ્રમાણ હંમેશા ઓછું રહેતું હોય છે. પ્રજાની આરોગ્યની સ્થિતિ જાણવા માટે લોકોનું સરેરાશ આયુષ્ય એક મહત્વનો માપદંડ કહી શકાય. 1951 જ્યારે ભારત આઝાદ થાય છે, ભારતમાં આયોજનનો પ્રારંભ થાય છે એકંદરે ત્યારે લોકોનું સરેરાશ આયુષ્ય હતું એ 32 વર્ષ હતું. આમ થવા પાછળનું કારણ એક પણ હતું તો આપણને ખ્યાલ છે કે કોલેરા, કમળો, ટાઇફોઇડ, શીતળા અમુક પ્રકારના રોગો હતા જે ગંભીર અને જેને કહી શકાય એનો ઉપાય કોઈ હતો જ નહીં. હવે આવું નિરાકરણ ન કરી શકાય એવા પ્રકારના રોગ હતા એટલે લોકો અકાળે મૃત્યુ પામતા હતા. એની સંખ્યા પુષ્કળ હતી. 32 વર્ષ એટલે આમ તો જોઈએ તો યુવા અવસ્થા થઈ અત્યારે વર્તમાન સમયમાં. પણ આ તબક્કા દરમિયાન એકંદરે લોકો ગંભીર બીમારીઓનો વારંવાર ભોગ બનતા હતા. એના કારણે દેશમાં સરેરાશ આયુષ્ય નીચું રહેતું હતું. 32 વર્ષ હતું જે સમતોલ અને પૌષ્ટિક આહાર તેમજ દાક્તરી સારવારના વિકાસ અને વિસ્તારને કારણે વધીને 2011માં 63.5 વર્ષ થયું. આજે 68.5 વર્ષની અંદર આસપાસ આપણને જોવા મળે છે. એ રીતે 1951માં બાળ મૃત્યુનું પ્રમાણ દર 1146 તો ઘટીને 2012માં દર 1044 થયું હતું. આરોગ્યની સુવિધાઓ વધી રહી છે. બાળ મૃત્યુદર એટલે શું હતું કે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુદર. તો 1951માં દર 1000 બાળકોએ 136 બાળકો એવા હતા જે પોતાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યા પહેલા અવસાન પામતા હતા અને તે ઘટીને 2012માં માત્ર 44 થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે દેશની અંદર આરોગ્યની સુવિધાઓ સુધરી રહી છે. પૌષ્ટિક સમતોલ અને પૌષ્ટિક આહાર મળી રહ્યો છે. પ્રસૂતિકાળ દરમિયાન મહિલાઓમાં મૃત્યુદરનું પ્રમાણ જે વધુ હતું એ પણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. મહિલાઓને પણ પોષણયુક્ત આહાર પ્રાપ્ત થયો છે. બાળકો માટે રસીકરણ જેને કહી શકાય કે અમુક પ્રકારના વેક્સિન કે ડોઝ આપવામાં આવી રહ્યા છે. એના કારણે ક્યાંક ને ક્યાંક એકંદરે દેશની અંદર મૃત્યુદરનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો ભારતમાં આરોગ્યની સ્થિતિ શું છે? ભારતની કુલ વસ્તીમાં આજે પણ 70% વસ્તી ગામડામાં વસવાટ કરે છે. આમ તો પરફેક્ટ કહી શકાય 68.8% અને 32.2% વસ્તી શહેરમાં છે. તો ગામડામાં 68.8% જેવી વસ્તી વસવાટ કરે છે. અને કુલ દવાખાનાના 5મા ભાગ જેટલા દવાખાના જ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. બાકીના 80% દવાખાના એવા છે કે જે શહેરોની અંદર છે. તો 20% દવાખાના કે 5મા ભાગના દવાખાના જ આજે ગ્રામીણ વિસ્તારમાં ઉપલબ્ધ છે.
આમ કહી શકાય કે ગામડાના લોકોને પૂરતી દાખતરી સારવાર મળી શકતી નથી, તેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મળતી દાખતરી સારવાર મોટો ભાગનો તફાવત હોય છે. ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં આજે પણ જેને કહી શકાય, મેં તમને અગાઉ કીધું કે આધુનિક હોસ્પિટલનો અભાવ છે, ડૉક્ટરની સંખ્યા ઓછી છે, દવાખાનાની સંખ્યા ઓછી છે. આથી શહેરમાં જે તાત્કાલિક સારવાર મળે છે એવી તાત્કાલિક સારવાર ગ્રામીણ વિસ્તારમાં મળી શકતી નથી. ગામડામાં વિશિષ્ટ દાખતરી સારવાર જેવી કે બાળકોના નિષ્ણાત ડૉક્ટરોની સંખ્યા છે જ નહીં. આજે પણ આપણે જોશું કે પ્રસૂતિ કરવા માટે એકંદરે શહેરો તરફ સુધી પરિવારને લંબાવવું પડતું હોય. બાળકો માટેના ડૉક્ટર નથી, એટલે બાળકો મને કોઈ તબીબી સારવાર મેળવવાની થાય તો એકંદરે માટે નિષ્ણાત કે એક્સપર્ટ ડૉક્ટર પાસે આવવું હોય તો શહેરોમાં આવવું પડે છે. સ્ત્રીઓના નિષ્ણાત ડૉક્ટરો ત્યાં નથી. એનેસ્થેસિયાના વિશિષ્ટ ડૉક્ટરો જે હોવા જોઈએ તે આજે કોઈ પણ પ્રકારના ઓપરેશન કરાવવું હોય તો ઓપરેશન કરવા માટે ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ કે એવા પ્રકારના સામાન્ય રોગો માટે ઇન્જેક્શનથી કામ પતાવી શકાય તો એવા રોગોનું સારવાર ગ્રામીણ વિસ્તારમાં કદાચ થઈ શકે. પણ જો કોઈ ઓપરેશન કરાવવાનું થાય, હાડકાં ભાંગી ગયેલા હોય અથવા તો કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એના માટેના ડૉક્ટરો હંમેશા શહેરોમાં ઉપલબ્ધ છે. આંખના એક્સપર્ટ જેને કહી શકાય એવા MD અને MS આવા ઉચ્ચ લાયકાત ધરાવનારા ડૉક્ટરનો અભાવ હોવાથી આ વસ્તી સારી આરોગ્યની સેવાઓ કે યોગ્ય સમય મેળવી શકતી નથી. માતાની તંદુરસ્તી વગર તંદુરસ્ત બાળક ક્યારેય જન્મી શકે જ નહીં, આ વાસ્તવિકતા છે મિત્રો. ભારતમાં 15 થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રીઓમાં 50% સ્ત્રીઓ બિનપોષણક્ષમ આહારને કારણે કે શરીરની અંદર જે વિટામિન કે લોહ તત્વની ઉણપ છે એના કારણે કે એનેમિયાના ભોગ બને છે અને એમાંથી 19% મૃત્યુનો ભોગ બને છે. ઘણી વખત એકંદરે પોતે પ્રસૂતિકાળ દરમિયાન બિનપોષણક્ષમ આહાર લીધેલો હોવાને કારણે, લોહ તત્વની ઉણપ હોવાને કારણે, અમુક શરીરમાં વિટામિનની ઉણપ હોવાને કારણે તે એનિમિયા કે પ્રસૂતિ દરમિયાન એકંદરે બેભાન અવસ્થામાં મૃત્યુ પામેલ છે, જે દેશની અંદર કહી શકાય કે ચિંતાનો વિષય કહી શકાય. આ દેશની અંદર આમ થવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક દેશની અંદર હજુ પણ આપણે પોષણક્ષમ આહાર આપવાનું કામ કરવાનું બાકી છે. તે તો ભારત જેવા દેશની અંદર 15 થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રીઓમાંથી 50% સ્ત્રીઓ આવી છે અને 50% સ્ત્રીઓ જ્યારે બાળકોનો જન્મ આપે છે ત્યારે એમાંથી 19% મહિલાઓ એકંદરે મૃત્યુનો ભોગ બને છે, જે થોડીક દુઃખદ બાબત કહી શકાય. ઉપરોક્ત ખામીઓ શિક્ષણના પ્રચાર પ્રસાર અને આરોગ્યની સુવિધાના વિકાસ વિસ્તારથી શક્ય બની શકે છે. વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે ભારત સરકાર પોતાના કુલ ખર્ચના 4.4% ખર્ચ જ મેડિકલી બજેટ જેને કહી શકાય આરોગ્ય પાછળ ખર્ચી રહી છે. અમેરિકા સૌથી અગ્રેસર છે, 20.3% છે. ત્યાં એકંદરે દરેક વ્યક્તિ જ્યારે ટેક્સ ભરે ત્યારે ટેક્સ ભરવાની સાથે પોતે એકંદરે મેડિકલી ટેક્સ પણ ભરી દે છે. આથી એમને આરોગ્યની સુવિધાઓ તાત્કાલિક મળી રહે છે, સારી મળી રહે છે. દવાખાના પાછળ ખર્ચ વ્યક્તિએ પરિવાર દીઠ બહુ ઓછો કરવો પડે છે. ચાઇના છે તો 12.5% જેવો ખર્ચ કરે છે. તો વિકસિત રાષ્ટ્રોની સરખામણી કે ચાઇના જેવા દેશ સરખામણી ભારત ખૂબ જ પાછળ છે. અમેરિકાની સરખામણી તો ભારત જેવા દેશ છે એ એકંદરે 16% આરોગ્યની પાછળ ઓછો ખર્ચ કરી રહ્યું છે. સ્વાભાવિક છે કે ભારત વિકાસશીલ દેશ છે, વિકાસની અન્ય બાબતોમાં વધુ ખર્ચ કરતો, ઉદ્યોગો પાછળ છે, સંરક્ષણ પાછળ છે, આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ કરતો હોય, પણ આરોગ્યની અંદર પોતાના કુલ બજેટના માત્ર એકંદરે 4.4% જ ખર્ચ થઈ રહ્યો છે, જે હજી કદાચ બહુ ઓછો કહી શકાય. આરોગ્યની સુવિધાઓ પાછળ વધુને વધુ ખર્ચ કરતી રહે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. આરોગ્યમાં અને દેશના આર્થિક વિકાસ વચ્ચે ખાસ સંબંધો છે. સરકાર ગામડાઓ સુધી સેવાઓનો વિસ્તાર અને વિકાસ, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત નિર્માણ કરી શકવા માટે યોગ્ય છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર હજી પણ કહી શકાય કે એટલી માત્રામાં આરોગ્ય પાછળ ખર્ચ થઈ રહ્યો નથી. જો આર્થિક વિકાસ આપણે તાત્કાલિક હાંસલ કરવો હોય તો આરોગ્યની દિશામાં પ્રથમ આપણે કામ કરવું પડશે. શ્રમિકોની ક્ષમતા, કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે એના સ્વાસ્થ્ય તરફ આપણે પહેલાં તો ધ્યાન આપવું પડશે. આ બધા પ્રકારની જો આપણે પ્રક્રિયાઓ કરીશું, આરોગ્યની અંદર જે છે એ વધુમાં વધુ ખર્ચ કરતા રહેશું તો આરોગ્ય આપણું ઉત્તરોત્તર વધતું રહેશે, દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી વધશે, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જેને કહી શકાય એ પણ વધશે. આથી આપણો જે છે એ વિકાસની દિશામાં આપણા માપદંડ જેને કહી શકાય વિકાસના માપદંડ છે, વર્તમાન સમયમાં બાંગ્લાદેશ એ આપણે કરતાં જીડીપીમાં આગળ નીકળી ગયું છે. આપણે એમનાથી નીચે રહીએ છીએ ક્યાંક ને ક્યાંક આ 2020ના યરની અંદર. તો જો આપણે ઝડપથી આગળ વધતું હોય તો એકંદરે આરોગ્ય પાછળ પણ ક્યાંક ખર્ચ કરવો પડશે. વર્તમાન સમયમાં આપણે કોરોનાના સમયકાળ દરમિયાન, કોરોનાની આવી મહામારીના સમયકાળ દરમિયાન ભારત દેશની સારી બાબત કહી શકાય કે તે વેક્સિન માટે એટલે કે રસીકરણ માટેના પ્રયાસો આરંભી દીધે છે. વખતો વખત એકંદરે એના સર્વે થઈ રહ્યા છે. મોક ડ્રીલ પણ યોજવામાં આવી રહી છે કે રસી કઈ રીતે આપવામાં આવશે, ક્યાં ક્યાં લોકોને આપવામાં આવશે, ફર્સ્ટ પર્સન કોણ હોઈ શકે, એટલે કે પહેલાં કયા લોકોને આપી શકાય, સિનિયર સિટીઝનને આપવી અથવા તો જે છે એ ડૉક્ટરો કે શિક્ષકોને પ્રથમ રસી આપવી. આમ થવા પાછળના કારણો પણ જે છે એ ભારત સરકાર એ દિશામાં સારા પ્રયાસો કરે છે. રશિયા જેવા દેશની અંદર છે એ આજે આ માટે પ્રયાસ આરંભી દેવામાં આવ્યા. ત્યાં પહેલાં છે એ શિક્ષકોને રસી આપવામાં આવી, ત્યારબાદ જે છે જેને કહી શકાય કે ડૉક્ટર અને શિક્ષકોને પ્રથમ રસી આપવામાં આવી. ત્યારબાદ દેશના જે છે એ અગ્રીમ જેને કહી શકાય કે વહીવટ કે કરતા હર્તાઓ હતા એમના માટે રસીકરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા. યુવા અવસ્થામાં રહેલા પેઢીને રસી આપવા માટેના જે છે એ પ્રયાસો થઈ રહ્યા છે.
તો આમ થવા પાછળનું કારણ શું? તો કે ડૉક્ટર અને શિક્ષક છે એ બે એવી પ્રકારની વ્યવસ્થા છે કે જે દેશને જે છે એ ફરી પાછું નિર્માણ કરી શકે છે. જો રસી ન આપવામાં આવે શિક્ષકો અને ડૉક્ટરને, અન્ય લોકો ઉપર ભાર મૂકવામાં આવશે તો બનશે એવું કે શિક્ષકો અને ડૉક્ટરો કદાચ અકાળે મૃત્યુ પામવા લાગે જો દેશની અંદર, તો આ પ્રકારની માનવ સંપત્તિનું નિર્માણ કરવાવાળા લોકો વધે નહીં. આથી ક્યાંક ને ક્યાંક રશિયા જેવા દેશમાં આની ઉપર ભાર મૂકવામાં આવે છે. ભારત દેશ પણ એને અનુકરણ કરશે, એમાં ચોક્કસ કોઈ બેમત નથી. પણ આપણે આરોગ્યમાં સુધારો કરીશું તો દેશનો વિકાસ ઝડપથી થશે. મિત્રો, આજે આપણે એક પ્રશ્ન રાખીએ છીએ આરોગ્યનો, તો અહીં આપણે પ્રશ્ન લખવાનો રહેશે ટૂંક નોંધ આરોગ્ય, અથવા તમે પ્રશ્ન એ રીતે પણ બનાવી શકો આરોગ્યનો અર્થ અને આરોગ્યની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપો. આરોગ્યનો અર્થ અને ભારતમાં આરોગ્યની સ્થિતિ વિશે માહિતી આપો. આપણે આ પ્રશ્ન પૂરતું સીમિત રાખીએ છીએ. આ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.